વનિત મને લાગે છે અંદર જ ગયા હશે. ચાલ ને અંદર ચાલ પ્લીઝ વનિત પ્લીઝ. સરગમ તારી તબિયત તો જો આવી હાલતમાં કેવી રીતે અંદર જઈએ? મને કંઈ જ નહીં થાય તો મારી ચિંતા ના કર, પણ મને લાગે છે આપણે અંદર જકસી. પ્લીઝ વનિત ચાલ ને અંદર પ્લીઝ. ઠીક છે ચાલ. અરે આવું તો થોડું ચાલે યાર. આ લાસ્ટ મોમેન્ટે તમે બે માણસો મારે ક્યાંથી લાવવાના? મેં તો જે કામ લીધું હોય ને એ મારે થવું જોઈએ એટલે થવું જોઈએ, ગમે તે થાય. કોઈ પણ હિસાબે થઈ શકે તેમ નથી વિશાલભાઈ. અમે ખૂબ જ જોર લગાવ્યું પણ થયું જ નહીં, એટલે જ છેલ્લે તમને કોલ કર્યો છે. સોરી વિશાલભાઈ, આઈ એમ એક્સ્ટ્રીમલી વેરી સોરી. સરગમ, આપણે અંદર કેવી રીતે જઈશું? અહીંની ટિકિટ કેટલી મોંઘી હશે? આજે નવરાત્રિનું પહેલું નોરતું છે. જો માતાજી આપણને અહીંયા સુધી લઈને આવ્યા છે ને તો અંદર જવાનો રસ્તો પણ માતાજી જ બતાવશે. જય મા જગદંબે. હલો, શું આપની મદદ કરી શકું? મમ્મી, મોટી બા મળે કે નહીં? ના. તને? મને પણ નહીં. ભીડ જ એટલી છે કે મોટી બાને શોધવા તો શોધવા કેવી રીતે? આટલી ભીડમાંથી મોટી બાને શોધવા એટલે ઘાસના ઢગલામાંથી સોય શોધવા બરાબર છે. વાત સાચી છે મમ્મી, પણ મને વિશ્વાસ છે કે મોટી બા અહીંયા જ છે, મળી જશે. હા બેટા, એક કામ કર ને, તું આ બાજુ શોધવા જા, હું આ બાજુ શોધવા જાઉં છું, મળી જશે. કોણ છે આ છોકરી? અને તો બહુ તાવ છે, જલ્દી કોઈ મદદ કરો આની. હે માતાજી, તમે મારી વાત સાંભળી લીધી. આને જ તો નિયતિ કહેવાય. ભગવાન આપણને ન દેખાય પ્રત્યક્ષ કે પરોક્ષ, પણ ભગવાન છે અને એ આપણું ધ્યાન રાખે છે, તે પણ સત્ય છે. નહીતર મોટીબાએ માતાજી પાસે આવવું અને સરગમને એ જ જગ્યાએ ચક્કર આવીને પડી જવું. આ કુદરતે સર્જેલો સંજોગ નથી તો બીજું શું છે? અત્યારે મોટીબાના ખોળામાં એમની નાની બહુ છે. આવા સંજોગનું નિર્માણ ઈશ્વર સિવાય બીજું કોઈ ના કરી શકે. આપણે એને બાજુમાં લઈ જઈએ.
અહીંયા લાવો એને. હે ભગવાન, હે ભગવાન. બેટા, હે ભગવાન, અને તું બહુ તાવ છે. ભાઈ, મને કંકુ ને ચંદન ઝડપથી લાવી આપો ને. કંકુ અને ચંદન? જી, મારે લેપ બનાવો છે, એનાથી તાવ તરત ઉતરી જશે. જરા જલ્દી લાવી આપો ને. હા. હા. લો. અને કઈ છોકરી? પેલી છોકરી જે અહીંયા એ દિવસે મને મળવા આવી હતી, તને યાદ છે? મમ્મીજી, મને લાગે છે કે તમારો કંઈક ભ્રમ થયો હશે, કારણ કે તમે બીમાર છો ને. હા, મારું ભ્રમ હશે આ? હોઈ શકે ને મમ્મીજી. ભ્રમ તો માણસને ગમે ત્યારે થઈ શકે છે, અને ઉપરથી પાછા તમે બીમાર છો. ચલો એ બધું છોડો, અને મેં તમને જે કહ્યું હતું ને એ યાદ રાખજો. શું કહ્યું હતું મેં તમને હમણાં? શું કહ્યું હતું? તમે વસુંધરા પરીખ છો. હા, મારું નામ વસુંધરા પરીખ છે. હા, હવે બધું બરાબર છે. મોટી બા તો બધું જ ભૂલી જાય છે ને, તો એમને રાત્રે મળેલ સરગમ દીદી કેમ યાદ રહ્યા? મારે 48 કલાક પછી ધ્યાન રાખવું પડશે. હાલ તો આ વાત મેં સંભાળી લીધી, અને મોટી બાને કંઈ યાદ આવતા પહેલા જ કહી દીધું. હાલ મોટી બા એકદમ કોરા કાગળ છે, અને કોરા કાગળમાં આપણે જે ધારીએ તે લખી શકીએ. તારે શું કામ કરવાનું છે એ તને ખબર છે. બીજી વાર યાદ નહીં અપાવું. તું કેમ આટલી ખુશ છે? ખબર નહીં થોડી, પણ મને બહુ જ ખુશી થઈ રહી છે. મને એવું લાગી રહ્યું છે કે આપણી પ્રાર્થનાના પ્રસાદ રૂપ માતાજીએ કંઈક તો સંકેત આપ્યો છે. જાણે એવું લાગી રહ્યું છે કે 50% તો આપણું કામ થઈ જ ગયું છે. બસ આપણને આપણા મોટીપા પાછા જ મળી ગયા છે. કઈ સમજાયું નહીં મને. અત્યારે તો તને સમજાવવા માટે મારી પાસે શબ્દો નથી, પણ કંઈક તો એવું થઈ રહ્યું છે જે મારા મનને બહુ ગમ્યું છે, જે એક પોઝિટિવિટી આપી રહ્યું છે. તને જેવું લાગે છે ને એવું જ થશે. થેન્ક યુ ભાઈ, તે મારા માટે જે પણ કર્યું એના માટે તારો ખૂબ ખૂબ આભાર. ઓકે. તું તો ચિરાગભાઈ, વનિત, એક ખુશ ખબર છે. આપણને રહેવા માટે ઘર મળી ગયું છે. શું વાત કરો છો? હા, તને ખબર છે મેં 2 વર્ષ પહેલા એક પ્રોજેક્ટ કર્યો હતો, એમાં મારો પાર્ટનર હતો પુનીત, એને ઘરની વ્યવસ્થા કરી છે, અને એને કીધું છે કે તમારે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહેજો, કેમ કે તમે લોકો જેન્યુઇન વ્યક્તિઓ છો અને હું તમને ઘણા સમયથી ઓળખું છું. એ મામલે તારો ખૂબ ખૂબ આભાર. જોયું ને થાને, મેં તને કહ્યું હતું કે આપણી 50% પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગઈ છે. જો આપણને રહેવા માટે ઘર પણ મળી ગયું. આ સરગમ, તારી વાત સાચી છે. હવે મને પણ દેખાઈ રહ્યું છે કે આપણા બધા જ દરવાજા ખુલી રહ્યા છે. ફાઇનલી આપણે આ રોડ પરથી સારી જગ્યાએ જઈશું. બસ એક ટેન્શન તો દૂર થયું, આપણને રહેવા માટે છત મળી ગઈ, ને બાકીના પ્રશ્નો છે આપણે શાંતિથી સોલ્વ કરી લઈશું. મને એમ કહો કે શું એવું કોઈ ઇન્જેક્શન આવે છે કે માણસ પોતાની જાતને સાવ ભૂલી જાય અને
અને એમાં પણ જો પેશન્ટ અલ્ઝાઇમરનું હોય તો તોય મને મોકલી આપો અને એને કેવી રીતે વાપરવાનું છે એ પણ મને જણાવજો. ઠીક છે. મોટી બા ઓલરેડી બધું જ ભૂલી જાય છે અને એમાં જો એમને આ ઇન્જેક્શન આપવામાં આવશે તો 48 કલાક તો શું એ ક્યારેય મોટી બા નહીં બની શકે. અને પછી આ બધું જ આપણું છે, માત્ર ને માત્ર આપણું. બોલ.